એ ખબરી હવે પછી છે ને આખા વરસનું નાઈ નાખજો પાછા. હા મોટ ભાઈ તમ તારા નાઈન ભૂકા કાઢી નાખું હું તો. હવે પણ ના રોજ કુંડી છે, કુંડીમાં નાતા હોય તો અહીંયા ખોટો ખર્ચો કરાવો મને અહીંયા લાવ્યા. એ મોટ ભાઈ કુંડીમાં નાવાય નો મજા આવે, અહીંયા છે ને વોટર પાર્કમાં આમ તળવાની મજા આવશે. હવે ઈ તરવામાં કઈ મફત તળાવ હે? એ ધીરા દાદા નીકળ્યા છો તો થોડો ખર્ચ તો થાય જ તે ને. હા હવે છે ને હવે અહીં ઉભા રહેજો, હું ટિકિટ લઈ આવું. હા પાછા હટ આવજો. હા આજ મજા આવશે લ્યો. એ ખબરી મને ખબર હોત ને નાવા જવાનું છે તો નાવા દેવી ને ભૂખ લાગે તો છે ને તેલ મરચું અને રોટલીના પંપુડા લેતા આવે ખાવા હું. એ ઝીણા દાદા એવું કઈ અંદર ન લઈ જવા દે. એમ તો તમે હાવ ગામડાના જ રહ્યા. હારું હારું લે. એ ભાઈ અહીંયા છે પણ ક્યાં? યા પછી અહીંયા લાવશો ઉપર એને ખરી. હા લઈ લે ગાડી બસ. મન કર ભાઈ હું જાવ દો નાવા. એ ડોબા રેખા ઉભો રે. ત્યાં 600 રૂપિયા ટિકિટ નો ભાવ છે. એ ભાઈ કારેક પૈસા બગડવાનું હોય એકદમ તો ટિકિટ ના પૈસા લે. હા પણ લાવ તને નાવા તો લાવો પણ ઘડી ઉતાવળ કરી મને કાક સસ્તું થોડું થતું હોય તો કરાવવાનું હોય. એ ભાઈ આ કાંઈ થોડું બકાલું છે તે વ્યાજબી થાય પછી અંદર જાવી. ટિકિટ એક જ હરખી હોય આમાં ન હોય. હા મેં સાંભળ્યું છે એક ટિકિટ લઈને વાહ એક ફ્રી આવે છે. એ ભાઈ હવે હે ને મારી ટિકિટ ન લેતો. લે ધીરા દાદાને ખબર નહીં બધા છે. ભાઈ તું તારી ટિકિટની વ્યવસ્થા કરી રાખ, હું મારી કરી નાખીશ. તું આગો રે. એ ડોબા રેખા તું શું કરી પડ્યા? એ ટિકિટ લેતો આવ્યો છો ને 1800 રૂપિયાની થઈ છે હવે. ખર્ચો તો થાય ને મોટ હા ભાઈ. અને પાછા કામ કરજો પાછા. એ હા હા અરે એ ખબરી તમે ના આવ્યા લાગે હું? ના ના અહીંયા નાવા નથી આવ્યા, અમે અહીંયા ધૂનમાં આવ્યા. એ ધીરે ધીરે બહુ મજાક કરો હો તમે. અમે અહીંયા નાવા જ આવેલા છીએ. તેને મફત નહીં કરવા દે. 600 રૂપિયા થાય ટિકિટ ના. ને આમ ટિકિટ જોવી છું એ અમે તો કઈ ટિકિટ નથી દીધો. આ તો જા તાર ભાઈ આવ્યો ને હારી. હા એને ક્યાં લઈ આવે? એ તે ટિકિટ લીધી ને કે તને નહીં ગળવા દે અંદર. હા જો તે ટિકિટ લીધી? લીધી જ છે ને. એ ધીરજ દા તમારી ટિકિટ ગાંડો લઈને વહી ગયો. અરે પણ મારી ટિકિટ ક્યાંથી લઈ ગયો? હા જો મારી પાસે જ છે. હવે એમ કરો અમે બે નાઈ આવી, તમે આ બહાર બેહો. હવે તમે ના નાવા જાવ તો મને તમે આખો દી નીકળશો નહીં. તો શું કરશો? હું નહીં આવું પેલા. નહીં મોટ ભાઈ તો છે ને તમે તમારી ટિકિટ લઈ આવો જાવ. હવે તો એક કામ કરો, હા. હવે તમે બે જણા જાઓ અને ગાંડાને પકડીને અહીંયા બહાર કાઢો. અરે તમે તો આખો દી બેસો અહીંયા. તો હું કરશું? હવે તમે તમારે લઈ આવો જાવ, બીજું ખરચ ભેગો ખરચ. 50 ઓય બાપા ખર્ચો એટલો કર્યો છે. જાવ ને ટિકિટ લઈ આવો તમે. હા શીખણી જ છે. ઓ એ પત્રી એ ગજુભાઈ અલા આ તો મને મોંઘું પડશે હું કેમ એ ગજુભાઈ તમે તો મને છે ને ટ્રેક્ટર માં ફ્રી માં નવડાવ્યો હતો તમે તો મને વોટર પાર્ક માં લઈને આવ્યા મેં તમને ફ્રી માં નવડાવ્યા તો હવે તમારે વોટર પાર્ક માં નવડાવવા પડે ને એટલે કઈ સ્વિમિંગ પુલ ની એવી ડિમાન્ડ કરાય સીધી વોટર પાર્ક ની ડિમાન્ડ કરાતી છે આ ઓરું પડે ને એટલે હા તે કાંઈ વાંધો નહીં હવે તમે કીધું છે ને આવી ગયા છે તો હવે નવડાવી દઉં તમને એ વથુભાઈ તમને આછા 13 રેખા પાણીમાં નવડાવે કોણ? તમારું શરીર તો જોવો, તમને સ્વિમિંગ પુલ માં હાઈ ન પડે કોઈ. એ ભાઈ અત્યારે ખોટી લપ કરો હવે આવી ગયા છે એ તો નાઈ જ લઈ બરોબર ને ખાવાનું નહીં તો ખાવાનું એ ઈ મારે ખર્ચો દેવાનો જો આજનો ટોટલ જેટલો ખર્ચો થાય ને પથુભાઈ ઈ બધો તમારે દેવાનો છે એટલે આની કરતા હું તમારા આગળ નાવા જ ન આવ્યો તો આતો તો હવે કાંઈ વાંધો નહીં હાલો ખર્ચો હું આપી દઈશ ભલે ને એ સોડા બોડા પાછો હું બધું પીજો, આઈસ્ક્રીમ ને કોન ને અંદર તો હાલ ભાઈ ખવડાવી દઈશ બધું ખોટો વકડાટ કરમાં અત્યારથી કીધું ભાઈ જોખોટ કરજો ભાઈ ના જન ફરી ન જાય. એલા નહીં પથુભાઈ હાલો ને હાલ 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 પાન માવો સિગરેટ નાસ્તો હોય તો ભાઈ બહાર મૂકી દીધો. આ બધું બહાર ખીચા ખાલી. એ ગજુભાઈ આ તો ઓકલેન્ડ વોટર પાર્ક છે રંગોલીની બાજુમાં આવ્યો ઈ હા તે હાલો આપણે જવાનું જ છે તઈને નાવા હું જવાનું છે ટિકિટ નો ભાવ વાંચો 600 રૂપિયા છે એ પથુભાઈ આપણે 600 રૂપિયાની ટિકિટ નથી લેવાની તો 700 રૂપિયાનો કૂપન પાસ લેવાનો છે પાસ લઈને શું થાય ઈ પાસમાં છે ને 30 કૂપન મળે 30 ટિકિટ તમે શું છે આપણે જ્યાં સુધી લેવું ને ત્યારે અડધી કિંમતમાં પડશે આપણને 300 રૂપિયામાં એ તો એક ટિકિટ 300 રૂપિયામાં પડશે અને ઈ પાછી છે ને આમ જો ઈ કૂપન કેટલો ટાઈમ હાલશે ખબર કેટલો ટાઈમ 2025 સુધી એ ગજુભાઈ તો ઈ પાસ જ લઈ લેવાય ને પછી જ્યારે મન થાય ત્યારે ના હોય આવવાનું 300 રૂપિયા કઈ ખોટું નથી એટલે સારું જ છે ને ઈ તો તમે સ્કીમ છે ને હારી કાઢ્યો તો આપણે છે ને ઈ પાસ જ લઈ લઈ હા તે કાંઈ વાંધો નહીં હાલો 700 રૂપિયાનો પાસ લઈ લઈ 30 કૂપન મળશે 30 કૂપન વાળો આપણે પાસ લઈ લઈ હાલ હાલો નાવાનું નથી ભાળ્યું
એ ધીરજ દાદા નાવાનું તો આપણી વાડીએ ફૂલ ભાડ્યું પણ આવો વોટર પાર્ક પહેલી વાર ભાડ્યો છે એમ? હા હાલો અને મેં તમને શું કીધું કે પહેલા છે ને ગાંડાનો ગોતજો. હા ભાઈ મોટ ભાઈ ગોચ્યું હા, એમને હાલો અલ્યો અલ્યો. દાદા પાન માવો બીડી અરે કાંઈ નહીં કોઈ હમણાં વ્યસન જ નહીં ને. હા. એક ટિકિટ નો હાચવી છે. એ ધીરજ દાદા હવે એ વાત મેકો ને ટિકિટ હવે કાંઈક ખાવાનું કરો ખાઈ લઈ પેલા આમ જો મોટ ભાઈ ખાઈ લીધેલું હોય ને તો નાવાની મજા આવે ખાવાનું નહીં. પેલા એમ કરો ગાંડાનો ગોતો ગમે એમથી અને જો ગાંડાનો ગોતશો ને તો જ તે ખાવાનું મળશે નકર ખાવાનું નહીં મળે ધ્યાન રાખજો. એ આ ડોહાઈ તો ભારે કરી આ નાવાય નહીં દે ને ખાવાય નહીં દે આ ગાંડો એકલો હવે એને છે ને આપણે બધાને જોઈ લેવાના આમાં આના વાળ હું જોઈ લેવાનું. હા વાળ હા પકડાવે ને એટલે આમ જ પકડી લેવાનું. હાલો ગોચતી હા હાલો હોય બધું ભાઈ ભલા જોતો હશે તો તમને કહેશું તમ તારે. એવું છે તો ભાઈ ના પાડે છે અહીંયા એવું કઈ નહીં મળે એમ ઠીક હા એ ભાઈ કેમ પણ મેળ આવી ગયો ને એક જ ટિકિટ નો ખર્ચો થયો ને. હા પણ ઈ ધ્યાન રાખજે તારે ગોતા વગર મેકશે નહીં. એ ભાઈ મને ઓળખી જ નહીં કેમ જો લુગડા બદલી નાખ્યા હવે એનું કામ નહીં ગોતવા એ. એ ગાંડા લુગડા બદલાવ્યા કાંઈ નહીં થાય. કેમ આ તારા સેટિયા છો. એ ભાઈ ઈ વાત થાય છે હો. આ ભીસળા છે ને એ ઓળખી જાય તો ખબર પડી જાય ગાંડો જ છે એમ. હા પછી આવે ને તો ઝુમકી ખાઈ જાવે ને. ભાઈ એમ જ કરવાનું છે ને દેખાવું જ નથી ને આમ જાય ને તો હું આમ જાય ઈ આમ જાય તો હું આમ જાય. હા 600 રૂપિયા તારા બસી ગયા છે આપણે એટલે છે ને જેટલું ખાવું એટલું ખવડાવી દઈશ તમ તારે. હા ભલે હાલો ભાઈ હાલ. વાહ ધીરજ દાદા વાહ જા આ કપડામાં તમે હાવ નાના એવા લાગો છો એ પણ નાને એવો જ લાગુ ને આવા લુગડા મને આવે. ધીરજ દાદા હવે છે ને ગામમાં તમે આવા જ પહેરવાનું કરી નાખો એ ગામમાં મારે થોડા આવા લુગડા પહેરાય તો મારી આબરૂ ન જાય. એ મોટ ભાઈ તું પણ એકલો છે ને હાવ જુવાન જ દેખાશો. હવે એ વાતો મૂકો અને પેલા છે ને ઓલા ગાંડા ગોતો. ક્યાંય ના દેખાતો મોટ ભાઈ. એ ધીરજ દાદા આખો દી આપણે નાવા આવ્યા છીએ નથી ખાધું કે નથી નાયા નકર ગાંડાને ગોતવામાં જ રહેવાનું છે એ ખાવાનું છે અને નાવાનું છે પેલા ગાંડાને ગોતો ને તો. એ મોટ ભાઈ હંધાએ એક ખરખા કપડા પહેર્યા એમાં ઓળખશું કેમ એને? અરે પણ કપડાને નથી ઓળખવાના ગાંડાને ઓળખવાનું છે એના વાળ ઉપર લી તો પકડાઈ જાય ને. હવે ઈ વાત સાચી હો મોટ ભાઈ. હા એવા વાળ કોઈને નહીં હોય હા એ ધીરજ દાદા શું ઉભો કાઢો તમે આમથી પકડો અમે આમથી જઈશું ચાલ ચાલ પકડો જલ્દી. એ બથુભાઈ થોડુંક જ હાલવાનું છે માથે મોટી જબરી લહર પટ્ટી છે ત્યાંથી આવી હેઠા આમ એટલે કે આ તમને થોડુંક કરીને ચડાવો છો તમે એમાં જ હોય. એ દુદુભાઈ આ પથુભાઈ લસરપટ્ટી નો બેહાડાય લસરપટ્ટી તૂટી જાય ક્યાંથી વંડી ઠેકીને આવ્યા? એ વંડી ઠેકીને નહીં હો પૈસા આપ્યા ટિકિટ ના હવે જાઓ લુખાઓ કયો તમે એ પત્રી ટિકિટ ના પૈસા આપ્યા હો ધીરજ દાઈએ. લે ધીરા દાદા આવેલા છે. તઈએ એ સુરત કઈ બાજુથી ગયો? ધીરા દાદા ખર્ચો કઈ દો. એ પથુભાઈ જોડ્યું સામે સુરત એ હવે ઈ વાત મેકો આ ગાંડો ને ઈ આવેલા છે એ આવેલા છે. અને આમ જો ધીરા દાદાની ટિકિટ લઈને ગાંડો વયો ગયો તો એને ગોતવી છે ઈ જડે તો કેજો અમને એ અમે છે ને અહીંયા શાંતિથી નાવા આવ્યા છે મજા કરવા તમારી ઉપાધિમાં ને તમારા ડખામાં અમારે નથી પડવું હવે. હા અને એ ખબર હવે આ બધું છે ને લપ મૂકી દે ને 600 રૂપિયા દઈને તમે અહીંયા આવ્યો છો તો મોજ કરો ને તમે તો હમણાં દિવસ આમને પૂરો થઈ જાય. એ તમે 600 ની ક્યાં 1000 ગયા ને તો અમને વાંધો નથી પણ ઓલો શીકણી નો દાદો છે ને ઈ નથી માનતો એલા પણ એને ગોતવા જો ને તમે રાઈડમાં ફરો ને ઈ હાસુ પથુભાઈ આમ જો માથે હિંચકા ને બિસ્કા બધું છે લહર પટ્ટી ને એવું બધું કરો ને ધીરા દાદા ભલે ગોતતા ગાંડા ને. ઈ હાસુ સમજો જણા દાદા હવે આપણને દાદા મળે ને ત્યારે કહી દો ગોતવી જ છે ગોતવી હવે નાવાનું શરૂ કરીએ આ ધી હાથની જાય આમના હું તો પડશે તો પલ્લી જો જો આમને ગોતવા રહે ને તો મને ઉડવા થઈ જાય. હાલો હાલો ગાડા હો મને તો લાઈ તો છે ને ઓલ પાસે આખો દી નાવાનું છે હો. ભાઈ જલસા કે તમને નાવાની મજા આવે છે નકરી. 600 રૂપિયાનો ફાયદો થઈ આવ્યા. એ બાપા હાલો ઓય બાપા લે એમ નહીં આ ટિકિટ જોટીને મેં જો તો હું છે મને એ ધીરા દાદા મારતા ને ગાડા પીછે એ ભાઈ મારો મે ભાગી જા તને છે ને ગોતું નથી હવે તને મારો છે તું જો હું મજા આવી ગઈ ને મજા ખરવાની હોય ના બસ
છે હવે અહીંયા ગોતું છું અને એ આમ નાય છે હા અને મને માર્યો છે એ પતુભાઈ હવે હું તમને શું કહું છું હો એ આ છે ને ઓલાને ગાંડાને ગોતવો નથી પણ ગાંડાને મારવો છે બોલો કેટલા પૈસા લેવો એ ધીરા દાદા જો આજ છે ને હું ફૂલ ફરવા આવ્યો છું એન્જોય કરવા આવ્યો છું આજને દિવસે હું હવાલો લેવાનો છું જ નહીં એ પતુભાઈ આજનો દી હવાલો લઈ લો ને એ તો કેટલા પૈસા આપજો એ રાખો તમારો ખર્ચો થાય એટલે હું આપી દે 1800 રૂપિયા થાય એ ભાઈ 1800 નો નહીં 2100 આપી દે 2100 હા પણ ગાંડાને મારવાનો છે ગોતી કાંડે ને મારો પછી કઈ હા એ તો તમારું કામ થઈ જાય હા બસ તો વાંધો નહીં હા, આનો ખર્ચો નીકળી ગયો. બોલ પર નાય છે ઈ બાજુ નાખી. હા, હા. હાલો તો ઈ બાજુ નાખ, બરોબર? હા. હાલો હાલો હા હા હવે લાવ હવે નાયો વાજી નતા મને 1800 માં નવરાયો છે હજી નાવ છે હાય રો ગાંડો એ ગજુભાઈ હા રંગ રંગ નંબર લાગી. હા હા હા. સોરી સોરી ભાઈ ભૂલ થઈ ગઈ એ પત્રી કોને બતાડતો તું ઈ ગાંડો ક્યાં તો રોંગ નંબર લાગી ગયો હમણાં આપણને મારે તો હારું થયું ઈ તો થોડોક મેન્ટલ જેવો થતો આપણને માર્યા નહીં એ પતુભાઈ તો વાળ એને જેવા પહેલા તમે તો ગાંડો રહીએ ઈ હવે છે ને ગોતો જો ગાંડાને ગોતો નથી તો આપણો બધો ખર્ચો છે ને નીકળી જાય હા હા આમ આવી હાલો આમ હાલો હાલો એ અહીંયા હું કહું છું એ બોલ મોટ ભાઈ એ હવે તું જાને રે એ નારે ના મોટ ભાઈ આમ તો મને બીક લાગે હવે એમાં હું પીવાનું હોય એ હું નહીં જાઉં એ ખબરી તું જાતો આપણે ના નો જીરત તેને કહેતો ને તો કુવામાં ધક્કો ખાવ આમાં મને બહુ બીક લાગે અરે પણ મને તો હા પડે છે એટલે નકર તો હું અમને લાવ જ ના ના